મિત્રો આ ઘણા સમય પહેલાની વાત છે। મિત્રો આ વાત છે ગુજરાતના એક ગામની, જ્યાં એક સ્કૂલ હતી। ત્યાં એક દિવસ અચાનક સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો કે જે પણ વિદ્યાર્થીઓ આપણી સ્કૂલમાં ભણી રહ્યા છે તેઓએ પુસ્તકો પણ આ જ સ્કૂલમાંથી ખરીદવાના રહેશે। કોઈ પણ વિદ્યાર્થી બહારની દુકાનોમાંથી પુસ્તકો ખરીદશે નહીં। તેની પાછળનું કારણ હતું કે આવું કરવાથી સ્કૂલ મેનેજમેન્ટને આર્થિક ફાયદો થઈ રહ્યો હતો। બધા જ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો। બધા સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ એક વિદ્યાર્થી એવો પણ હતો કે જેણે નિડરતાથી સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કર્યો। પુસ્તકો ખરીદવાની ના પાડી દીધી। સ્કૂલ મેનેજમેન્ટે તેને અનેક પ્રકારની વાતો સંભળાવી અને તેને સમજાવવામાં પણ આવ્યો, છતાં તે ન માન્યો તો તેને ધમકાવવામાં પણ આવ્યો, પરંતુ તે વિદ્યાર્થી સહેજ પણ માન્યો નહીં। સ્કૂલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય પર અડગ હતા અને આ વિદ્યાર્થી પણ પોતાના વિરોધ પર અડગ હતો। ધીરે ધીરે આ વાત વધારે આગળ વધી। આ વાતને લઈને વિદ્યાર્થીએ સ્કૂલમાં આંદોલન શરૂ કર્યું। ધીમે ધીમે તેમાં અન્ય વિદ્યાર્થીઓ અને માતા પિતા પણ જોડાતા ગયા। વાત વાતમાં આ આંદોલન એટલા સ્તરે પહોંચી ગયું કે સ્કૂલ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો। સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ આંદોલન કરનારની હિંમતથી તે વિદ્યાર્થીના ખૂબ જ વખાણ થવા લાગ્યા અને તેને શાબાશીઓ પણ આપવામાં આવી। તે વિદ્યાર્થીનું નામ વલ્લભભાઈ પટેલ હતું, જે ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા। સરદારના આ સ્વભાવમાં આ વાત બાળપણથી જ હતી કે જ્યાં પણ કશું ખોટું જોવે ત્યારે તેના વિરોધમાં ઊભા થઈ જતા હતા। તેમણે કહ્યું કે શિક્ષક આપણા ગુરુ છે, સન્માનીય છે, પરંતુ પુસ્તકો સ્કૂલથી વેચવાનો જે નિર્ણય હતો તેની પાછળ લાલચ હતી। જો આપણા સન્માનીય અને ગુરુજનો પણ ખોટું કરી રહ્યા હોય તો તેમનો વિરોધ કરવામાં કોઈ મુશ્કેલી આવવી જોઈએ નહીં। જો પુસ્તકો આ પ્રકારે સ્કૂલમાંથી જ વહેંચવામાં આવે તો જે શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શકશે નહીં। બોધપાઠ બાળકોમાં શરૂઆતથી જ એવા સંસ્કાર હોવા જોઈએ કે તેઓ ખોટી વાતનો વિરોધ કરી શકે। અભ્યાસનું મહત્વ ત્યારે જ છે। બીજું કે જો આપણા વડીલો પણ કશું ખોટું કરી રહ્યા હોય તો તેમનો પણ વિરોધ થવો જોઈએ।